ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. એન્વાયરમેન્ટલ સાયન્સની અંદર આપણે સ્કોપ અથવા તો કમ્પોનેન્ટ્સ ઓફ ધી એન્વાયરમેન્ટ સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર આપણે ફર્સ્ટ એટમોસ્ફિયર, સેકન્ડ હાઇડ્રોસ્ફિયર જોઈ ગયા છીએ. હવે આપણે થર્ડ સ્કોપ અથવા તો કમ્પોનેન્ટ્સ એટલે કે લિથોસ્ફિયર જોવાનું છે. તો કે લિથોસ્ફિયર એટલે શું કહેવાય છે? તો કે શિલાવરણ, એટલે કે ખડકો સાથે, જમીન સાથે રિલેટેડ જે હોય છે તો એને શું કહેવામાં આવે છે? લિથોસ્ફિયર. સો લિથોસ્ફિયર એટલે એને કહીશું આપણે શિલાવરણ. એન આઉટર લેયર ઓફ ધી સોલિડ અર્થ એટલે કે પૃથ્વી પરનું જે બહારનો ધરતીનો જે ભાગ છે, અર્થ એટલે કે પૃથ્વી પરના જે ધરતીનો આઉટર લેયર એટલે કે બહારનો ભાગ છે, કન્સિસ્ટ ઓફ ધી મિનરલ્સ, જે ખનિજોથી ભરેલો છે. અકરિંગ ઇન ધી અર્થ ક્રસ્ટ, જે કેના કારણે બનેલો છે? તો કે અકરિંગ ઇન ધી અર્થ ક્રસ્ટ એ પૃથ્વી પરના રહેલા ખડકોથી બનેલો છે. દે આર સોઇલ, જેની અંદર જમીન રહેલી છે, લાઇક અ એર, જેની અંદર હવા પણ રહેલી છે, એન્ડ વોટર્સ, પાણી પણ રહેલું છે, મિનરલ્સ, ખનિજો પણ રહેલા છે, ઓર્ગેનિક મેટર્સ એટલે કે સજીવો પણ રહે છે. એટલે કે આ જે સોઇલ છે એટલે કે આ જે જમીન છે એની અંદર તો કે હવા રહેલી છે, પાણી રહેલું છે, ખડકો રહેલા છે, સજીવો રહેલા છે. આ દરેક વસ્તુ છે એ ધરતી ઉપર રહે છે. ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ ધી સ્ટોન, જેની અંદર બીજોનો પણ સમાવેશ થાય છે. શું? તો કે સ્ટોન્સ એટલે કે પથ્થર, સેન્ડ એટલે કે રેતી, એન્ડ ધ ગ્રેવલ્સ એટલે કે નાના પથ્થર પણ રહેલા છે. Construction of the buildings and the other infrastructure facilities depends on this, એટલે કે તમારે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન્સ કરવું હશે અથવા તો કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી માટે તમારે કોના ઉપર ડિપેન્ડ છે? તો કે આ લિથોસ્ફિયર એટલે કે આ જે દરેક વસ્તુ છે તો કે નાના પથ્થર છે, પથ્થર, રેતી, એ દરેક સાથે એ ડિપેન્ડ છે. કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ કે કંઈ પણ બનાવવું હશે એના માટે. સોઇલ ઇઝ અ મેજર રિક્વાયરમેન્ટ, જમીન છે એક વધારે પડતી જરૂરિયાત છે ફોર ધ એગ્રીકલ્ચર. શેના માટે? તો કે ખેતી માટે. એન્ડ ટુ ડેવલપ ધી ક્રોપ્સ, અને એના થ્રુ તમે ક્રોપ્સ એટલે કે બિયારણ છે એને તમે ડેવલપ કરી શકો છો. એન્ડ પ્રોવાઇડિંગ ધી ફૂડ્સ, અને એ આપને શું આપે છે? ખોરાક આપે છે. ટુ ધી હ્યુમન્સ બીઇંગ્સ એટલે કે માનવોને ખોરાક માટે જે પણ શું કહેવાય છે બિયારણો છે એ ક્યાંથી ડેવલપ થાય છે? તો કે એગ્રીકલ્ચર સેક્ટર્સમાંથી એટલે કે ખેતીમાંથી એ થાય છે. એટલા માટે જ સોઇલ ઇઝ અ મેજર રિક્વાયરમેન્ટ, એની ખૂબ વધારે પડતી જરૂરિયાત છે. Corroborating in a soil is important for the growth of the plant, એટલે કે કોરોબોરેટિંગ એટલે કે પોષક તત્વો છે, જમીનની અંદર રહેલા પોષક તત્વો છે બહુ વધારે પડતા જરૂરિયાત છે, ઇમ્પોર્ટન્સ બહુ વધારે પડતું મહત્ત્વ છે. ધી ગ્રોથ ઓફ ધી પ્લાન્ટ એટલે કે કોઈ પણ પ્લાન્ટ છે એટલે કે પ્લાન્ટ એટલે કે કંઈ પણ છોડ છે અથવા તો કોઈ પણ વનસ્પતિ છે એને તમારે ગ્રોથ કરવા માટે, એની વૃદ્ધિ કરવા માટે તો કે આ દરેક વસ્તુ જરૂરી છે. એમાં રહેલા જે પોષક તત્વો છે એ વધારે પડતા જરૂરિયાત છે. માઇક્રોસ્કોપિક ફ્લોરા એટલે કે સૂક્ષ્મ વનસ્પતિ, સોઇલ ફિનોમિયા એટલે કે નાની નાની વનસ્પતિઓ છે, જમીનમાં રહેલી વનસ્પતિઓ, એન્ડ ફૂગી એટલે કે ફૂગ ઇઝ અ સોઇલ બ્રેક્સ ડાઉન એનિમલ્સ વેસ્ટેજ, જે કેમાંથી ઉદ્ભવે છે? એનિમલ્સ વેસ્ટેજ એટલે કે એનિમલ એન્ડ પ્લાન્ટ લિટલ્સ વિચ ઇઝ યુઝફુલ ફોર ધ ડેવલપિંગ ધી ન્યુટ્રિશન્સ ફોર ધ ગ્રોથ ઓફ ધી પ્લાન્ટ, એટલે કે કોઈ પણ છોડની વૃદ્ધિ કરવા માટે એના ન્યુટ્રિશન્સ પોષક તત્વ તરીકે શું રહેલું છે? તો કે સૂક્ષ્મ વનસ્પતિઓ, સોઇલ ફ્યુનોમા એટલે કે જમીનમાં રહેલી નાની નાની ઝીણી ઝીણી વનસ્પતિઓ, ફૂંગી એટલે કે ફૂગ ઇઝ અ સોઇલ બ્રેક ડાઉન એનિમલ્સ વેસ્ટેજ, અને એનિમલના જે વેસ્ટેજ છે કે કહેવાય ને કે છાણિયું ખાતર ને એ દરેક વસ્તુ, એન્ડ અ પ્લાન્ટ લિટલ એટલે કે વનસ્પતિ છે તો એના સૂકા પાંદડા છે, દરેક વસ્તુ છે જમીનમાં ભળે છે કે જેના કારણે તો કે સોઇલ છે જમીનને ન્યુટ્રિશન્સ પોષક તત્વો મળે છે અને એ જ હેલ્પફુલ થાય છે તો કે ડેવલપિંગ ધી ગ્રોથ ઓફ ધી પ્લાન્ટ એટલે કે પ્લાન્ટની વૃદ્ધિ કરવા માટે એ ખૂબ જ જરૂરી છે. મિનરલ્સ આર ધ બેઝ ઓફ ધી ઇન્ડસ્ટ્રીઝ, અને ખનિજો છે એ કોના માટે યુઝફુલ છે? તો કે બેઝ ઓફ ધી ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગોની અંદર આ ખનિજો છે એનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ કોપર્સ, આયરોન્સ એક્સેટ્રા, દરેક વસ્તુ છે તો કે ઇન્ડસ્ટ્રીઝની અંદર એનો યુઝ થાય છે. એક્સટ્રેક્શન્સ ઓફ ધી અંડરગ્રાઉન્ડ રિસોર્સિસ ઓફ ધી ઓઇલ, કોલ એન્ડ ગેસીસ એટલે કે જેની અંદર એક્સટ્રેક્શન્સ
ઓફ એક્સટ્રેક્શન્સનો મતલબ થાય છે બહાર કાઢવું. આપણે શું બહાર કાઢીએ છીએ? ઓફ ધી અંડરગ્રાઉન્ડ રિસોર્સિસ, એટલે કે જમીનની અંદર રહેલા જે રિસોર્સિસ છે, કયા કયા? લાઇક અ ઓઇલ, કોલ એન્ડ ગેસીસ. આ દરેક વસ્તુ છે કે જે જમીનની અંદર રહેલા છે, તો એને જમીનમાંથી બહાર કાઢી અને આપણે ઇન્ડસ્ટ્રીઝની અંદર, ઉદ્યોગોની અંદર એનો ઉપયોગ થાય છે. They are extracted from the earth and is useful as it provides the energy support for the vehicles, industries, machineries and for homes. એટલે કે they are extracted from the earth, એને પૃથ્વી પરથી એટલે કે જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે. and is useful, અને એ મદદ થાય છે. યુઝફુલ એટલે કે ઉપયોગી થાય છે. શેના માટે ઉપયોગી થાય છે? as it provides the energy, જે શું તમને પ્રોવાઈડ કરે છે? એનર્જી સપોર્ટ, એક શક્તિ પ્રોવાઈડ કરે છે. ફોર ધ વ્હીકલ્સ, એટલે કે વ્હીકલ્સ છે એને ચલાવવા માટે તમારે ઓઇલનો જોશે જ. ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ, ઉદ્યોગોની અંદર મશીનરીઝ છે, તો એ દરેકને રન કરવા માટે, તો કે આ દરેક વસ્તુ ઓઇલ, કોલ એન્ડ ગેસીસનો ઉપયોગ થાય છે. મશીનરીઝ એન્ડ ફોર ધ હોમ્સ, અને અગેઇન આપણે ઘરની અંદર પણ આપણે ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે કહી શકાય કે ગેસ છે, તો એનો આપણે યુઝ કરીએ છીએ. તો આ દરેક વસ્તુ ક્યાંથી મળે છે? તો કે લિથોસ્ફિયર એટલે કે શિલાવરણમાંથી મળે છે. બિફોર 4.5 બિલિયન યર એટલે કે 4.5 બિલિયન વર્ષ પહેલાં, અગો, લિથોસ્ફિયર વોઝ ઓનલી ઇન ધ ફોર્મ ઓફ ધી હોટ બોલ્સ વિચ ટર્ન ઇન ટુ ધી અર્થ. એટલે કે 4.5 બિલિયન વર્ષ પહેલાં લિથોસ્ફિયર છે એટલે કે શિલાવરણ છે ઓનલી ઇન ધ ફોર્મ ઓફ ધી હોટ બોલ્સ, એટલે કે બહુ વધારે પડતો ગરમ હતો. વિચ ટર્ન ઇન ટુ ધી અર્થ, અને એ પૃથ્વી ઉપર આવ્યો. બિફોર 3 બિલિયન યર ધ અર્થ સપ્રેસ્ડ એન્ડ ધ ટેમ્પરેચર કુલ્ડ ડાઉન સિગ્નિફિકન્ટલી, અને ત્યારબાદ 3 બિલિયન વર્ષ પછી તો કે એ છે શું થયું? તો કે એનું ટેમ્પરેચર છે એ કુલ ડાઉન એટલે કે ધીમે ધીમે ઘટતું ગયું. ધીસ બિકમ્સ ધ ટર્નિંગ પોઈન્ટ એઝ ઇટ વોઝ બિગિનિંગ ઓફ ધી લાઈફ ઓન ધી પ્લેનેટ અર્થ, અને ત્યાર પછી જ એ ટર્નિંગ પોઈન્ટ હતો કે ત્યાંથી પૃથ્વી પર જીવસૃષ્ટિ છે એ શક્ય બની હતી. ધ ક્રસ્ટ ઓફ ધી અર્થ ઇઝ અબાઉટ ધી 7 કિલોમીટર્સ થીક અંડર ધી કન્ટેન્ટમેન્ટ, એટલે કે ત્યારે પૃથ્વીની અંદર, તો કે ધ ક્રસ્ટ ઓફ ધી અર્થ, પૃથ્વી પર રહેલા ખડકો છે, ઇઝ અબાઉટ ધી 7 કિલોમીટર્સ થીક, એ 7 કિલોમીટર્સ જેટલા જાડા હતા. અંડર ધી કન્ટેનમેન્ટ એટલે કે જમીનની અંદર. In the total there are about the 92 elements in the lithosphere, એટલે કે લિથોસ્ફિયરની અંદર ટોટલ 92 એલિમેન્ટ્સ એટલે કે 92 જેટલા તત્વો રહેલા છે. એલિમેન્ટ્સ એટલે કે ઘણા બધી એની અંદર સૂક્ષ્મ વસ્તુઓ રહેલી છે. આઉટ ઓફ ધીસ 92 એલિમેન્ટ્સ એટલે કે આ 92 એલિમેન્ટ્સની અંદર ઓનલી 8 આર કોમન કોન્સ્ટિટ્યુઅન્ટ્સ ઓફ ધી ક્રિસ્ટલ રોક્સ, જેમાંથી 8 છે એ સામાન્ય છે કે જેના કારણે એ ક્રિસ્ટલ રોક્સ એટલે કે એ જમીન બને છે. તો જેની અંદર શું છે? તો કે 47% ઓક્સિજન રહેલો છે, એટલે કે આ ખડકોની અંદર 47% ઓક્સિજન છે, 28% સિલિકોન રહેલો છે, 8% એલ્યુમિનિયમ રહેલું છે, 5% આયરન રહેલો છે, એન્ડ 4% સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ એન્ડ કેલ્શિયમ રહેલું છે. In the combinations they are forming of the 200 common minerals compound, અને એની અંદરથી કોમ્બિનેશન થઈને 200 જેટલા અલગ મિનરલ્સ કમ્પાઉન્ડ, બીજા ઘણા બધી અન્ય ખનિજો પણ બનેલા છે. સો ધીસ ઇઝ ધ લિથોસ્ફિયર. જો તમને આની અંદર કંઈ ન સમજાણું હોય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.